કાશી જળાશયની મધ્યમાં બિરાજતું ભવનાથ મહાદેવ મંદિર આજે ગુજરાતના કેદારનાથ તરીકે નવી ઓળખ મેળવી રહ્યું છે। જળાશયની વચ્ચેથી પસાર થતો માર્ગ અને બંને બાજુ લહેરાતું પાણી કેરળના બેકવોટર્સ જેવો મનોહર નજારો સર્જે છે। મહર્ષિ ભૃગુની આ પવિત્ર તપોભૂમિમાં 5000 વર્ષ જૂનું સ્વયંભૂ શિવલિંગ પ્રસ્થાપિત છે। લોકવાયકા મુજબ અહીંના ભૃગુ કુંડની માટી ચર્મરોગ મટાડવાની દિવ્ય શક્તિ ધરાવે છે। राज्य सरकार आ धाम ने आध्यात्मिक पर्यटन केन्द्र तरीके विकसावी रही है, ज्यां आधुनिक गेस्ट हाउस और सुगम मार्गों निर्माण करवामां आव्युं छे। अमदावादथी मात्र 126 किलोमीटर दूर आवेलुं आ स्थान भक्ति और प्रकृतिनुं अद्भुत मिलन छे। ભિલોડાના ઇન્દ્રાસી ડેમની મધ્યમાં સ્થિત આ ભવ્ય મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। સરકાર આ પવિત્ર સ્થળને વિરાસત, સંરક્ષણ અને આધુનિક સુવિધાઓ સાથે સાંકળીને વૈશ્વિક ફલક પર સ્થાન અપાવી રહી છે। અહીં આવતા યાત્રિકો માટે રહેવા, જમવાની ઉત્તમ વ્યવસ્થા તેમજ પરંપરાગત મેળાઓના આયોજન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યું છે। નાના નાના ઘણા બધા મંદિરો પ્રાચીન જે છે એમના સંરક્ષણ, એમના વિકાસ અને યાત્રિકો માટે અદ્યતન સુવિધાઓ માટે પણ સરકાર એમાં કામ કરી રહી છે। અને ખાસ કરીને જે ભવનાથ જે છે એમાં આવનારા સમયમાં યાત્રિકો માટે સુવિધાએ અને ત્યાં લોકોના જે મેળા થાય છે એમને કઈ રીતે આપણે વિકસાવીને વધારે ત્યાં લોકો આવી શકે એમના પ્રયાસ છે। 5000 વર્ષ જૂનું ભગવાન ભોળાનાથનું મંદિર છે અને હરિહરનો સમન્વય એવા ભગવાન ભુવનેશ્વર મહાદેવ અહીંયા સ્વયં પ્રગટમાન છે। અહીંયા 5000 વર્ષ ભૃગુ અને ચવન નામના બે ઋષિઓએ બહુ મોટું તપ કર્યું છે। અહીંયા ભગવાન ભુવનેશ્વર અને ચવન ઋષિની પણ અહીંયા તપસ્થલી છે। આ સ્થળ હરિહરના સમન્વયનું પ્રતીક છે, જ્યાં સદીઓ પહેલા મહર્ષિ ભૃગુએ કઠોર સાધના કરી હતી। શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો સ્વયંભૂ શિવલિંગના દર્શન અને જલાભિષેક માટે અહીં ઉમટી પડે છે। ભૃગુનું કુંડની પવિત્ર માટી ઔષધીય ગુણો માટે જાણીતી છે, તો બાળકોના મુંડન સંસ્કાર માટે પણ આ ભૂમિને અત્યંત શુભ માનવામાં આવે છે। એ જે ભૃગુ કુંડમાંથી એની મિટ્ટી જે માટી આવે છે એ ગુજરાતી ભાષામાં કહું તો કોડ થયા હોય, વ્હાઇટ સ્પોટ આવે શરીર પર, એ માટી લગાવવાથી એ સ્પોટ દૂર થતા હોય છે। અહીં ઘણા લોકો લીંબુની બાધા માનતા હોય છે અને બાળકોની ચૌલ ક્રિયા, મુંડન વિધિ પણ અહીં થતી હોય છે। અમને અહીંયા બહુ જ શ્રદ્ધા છે। અમે વર્ષમાં એકવાર આવીએ છીએ અને અહીંયા મેળો પણ ભરાય છે અને આ સ્વયંભૂ શિવલિંગ છે, એટલે તમને આના દર્શન કેદારનાથથી પણ જેટલા જ તમને અહીંયા દર્શન થાય છે, એટલે અહીંયાનું મહત્વ બહુ જ છે। અમદાવાદથી હિંમતનગર થઈને માત્ર 2.5 કલાકમાં પહોંચી શકાતા આ ધામમાં મુંબઈ જેવા મહાનગરોથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। જળાશયની વચ્ચેથી પસાર થતો મંત્રમુગ્ધ કરતો માર્ગ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ છે। આધ્યાત્મિક શાંતિ અને અપ્રતિમ કુદરતી સુંદરતાનો આ સંગમ અરવલ્લી જિલ્લાની પ્રવાસન નકશા પર નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા ન્યૂઝ।